નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર દ્વારા ગતરોજ એક મહત્ત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે અને આ પરિપત્રમાં મિત્રો તમામ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓને ઉલ્લેખીને લખવામાં આવ્યું છે અને જે શિક્ષકોની જે મિત્રો વિષયવાર મંજૂર જગ્યાઓ છે, ખાલી જગ્યાઓ છે રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર અને માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એટલે કે ધોરણ 9-10 અને ધોરણ 11-12માં જે ખાલી જગ્યાઓ છે શિક્ષકોનું મંજૂર મહેકમ છે, તમામ માહિતી જે છે તે હાલ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માંગવામાં આવી રહી છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ગતરોજ શિક્ષણ વિભાગનો આ પરિપત્ર જે છે તે કેટલો મહત્ત્વનો છે અને શું આવનાર સમયમાં વિદ્યા સહાયકોની કાયમી ભરતી સરકાર દ્વારા કરવામાં આવશે કે નહીં તેના વિશે જાણીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો ગતરોજ મિત્રો તારીખ 5/4/2024ના રોજ જે પત્ર ક્રમાંક છે મકમ M9/2024 જેમાં પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તમામ જિલ્લાઓને ઉદ્દેશીને લખવામાં આવ્યું છે। વિષય છે તારીખ 1/6/2024ની તિથિએ રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની વિષયવાર મંજૂરી ભરાયેલ અને ખાલી જગ્યાઓની માહિતી મોકલવા બાબતનો આ પત્ર ક્રમાંક છે। સંદર્ભ છે અત્રેની કચેરીના માધ્યમિક શાળાના પત્ર ક્રમાંક જે 4108 છે 5/4/2024નો, તેમાં ઉલ્લેખીને લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે તારીખ 1/6/2024ની સ્થિતિએ રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની વિષયવાર મંજૂર ભરાયેલી અને ખાલી જગ્યાઓની પૂરતી ચકાસણી કરી વિગતો નિયત નમૂનામાં સામેલ પત્રકમાં 2 દિવસની અંદર જે ગુજરાતની સાઇટ છે મિત્રો ગુજ GOCOSCL સ્ટેબિલિટીસમેન્ટ એટલે કે ગુજ કોસ establishment@gmail.com પર મોકલી આપવા જણાવવામાં આવે છે। મિત્રો, આમાં જ્ઞાન સહાયકની ભરાયેલ જગ્યા ખાલી દર્શાવવાની રહેશે, એટલે કે જ્ઞાન સહાયક એ કરાર આધારિત જગ્યા છે, એટલે કે હાલ જે જ્ઞાન સહાયક જે જગ્યાએ આપવામાં આવે છે ત્યાં કાયમી શિક્ષકો નથી, એટલે એ જગ્યા પણ ખાલી દર્શાવવાની ખાસ નોંધ છે। એટલે કે હવે ટૂંક જ સમયમાં સરકાર કાયમી શિક્ષકોની ભરતી તરફ આગળ વધી રહી છે। તારીખ 31/5/2024ની સ્થિતિ અંતિમ નિવૃત્તિથી ખાલી પડનાર જગ્યાઓનો પણ સમાવેશ કરવા માટે નાયબ શિક્ષણ નિયામક શ્રીનો આ ગુજરાત રાજ્યનો જે છે તે પરિપત્ર કરવામાં આવે છે। હાલ મિત્ર કમિશનરશ્રી શાળાઓની કચેરીઓ દ્વારાનો આ પત્ર 5/4/2024ના રોજ બહાર પડે છે। આગામી સમયમાં મિત્રો સરકાર દ્વારા તમામ રાજ્યની ગ્રાન્ટેડ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું રોસ્ટર મુજબનું જે છે તે ભરતી વિષય મુજબ જે મિત્રો મહેકમ છે તેની લિસ્ટ બનાવવામાં આવશે અને ખાલી પડેલી જગ્યાઓ જે છે તે ગુજરાત સરકારને નાણાં વિભાગને જે છે તે ભરતી માટે મોકલી દેવામાં આવે છે અને આગામી સમયમાં ચોક્કસ મિત્રો કાયમી શિક્ષકોની ભરતી આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આવશે તેવું હવે અતીત થઈ રહ્યું છે। એટલે વિદ્યા સહાયકની ભરતી જોઈને રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે આ ખૂબ જ આશાસ્પદ ન્યૂઝ છે। જય હિન્દ, અસ્તુ।